દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. 8 ઓક્ટોબર નભસ્પર્શ દીપ્તમ સૂત્રને ચરિતાર્થ કરતી ભારતીય વાયુસેનાનું 12મું મોં સ્થાપના દિવસ. આપને અટાડીએથી ભારતવાસીઓનું રક્ષણ કરતા ભારતીય વાયુસેનાની બહાદુરીને સલામ કરવાનો દિવસ એટલે ભારતીય વાયુસેના દિવસ. આત્મનિર્ભરતા પ્રતિ આગે કદમ. ભારતીય વાયુસેનામાં સ્વદેશી રીતે વિકસિત એરક્રાફ્ટનો સમાવેશ છે. આત્મનિર્ભર ભારતની દિશામાં સ્વદેશી એરોસ્પેસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. રાફેલ, તેજસ, જેગુઆર, MiG-29, સિરાજ, મિરાજ 2000, પેરા ટુપસ જેવા શક્તિશાળી એરક્રાફ્ટ સાથે દુનિયાની સૌથી શક્તિશાળી વાયુસેના. નભઃ સ્પૃશમ દીપ્તમ અર્થાત ગૌરવ સાથે આકાશને સ્પર્શ કરો. શ્રીમદ ભાગવત ગીતાના 11મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને વિશ્વરૂપના દર્શન દરમિયાન આપવામાં આવેલ ઉપદેશના અંશને સૂત્ર બનાવીને અદમ્ય સાહસ અને શૌર્ય થકી ગૌરવભેર આપની અટારીએથી ભારતવાસીઓનું રક્ષણ કરતી ભારતીય વાયુસેનાની બહાદુરીને સલામ કરવાનો દિવસ એટલે ભારતીય વાયુસેના દિવસ. દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને જમીન પર લડતી સેનાને ટેકો આપવા માટે અવિરત કાર્યરત એરફોર્સ પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવા માટે સમગ્ર દેશમાં વાયુસેના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી એરમેનની બહાદુરીને પણ સલામ કરવામાં આવી છે. અસીમ ક્ષમતા દ્વારા દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે અને આ વર્ષે દેશમાં ભારતીય વાયુસેના દિવસની 12મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વાયુસેના વિવિધ શહેરોમાં વાયુસેના દિવસની ઉજવણીનું આયોજન કરી રહી છે અને ગયા વર્ષે આ કાર્યક્રમ પ્રયાગરાજમાં અને તેના 1 વર્ષ પહેલા ચંદીગઢમાં આયોજિત કરવામાં આવ્યો. આ વર્ષે ભારતીય વાયુસેના દ્વારા 92મી વર્ષગાંઠ અન્વયે 21 વર્ષમાં પ્રથમ વખત તમિલનાડુના ચેન્નઈમાં મરીના એરફિલ્ડ ખાતે એર એડવેન્ચર શોનું આયોજન કરાયું, જેમાં ભારતીય વાયુસેનાના 72 વિમાનો સુલુર, તેજાવુર, તાંબરમ, અરકોન્નમ અને બેંગ્લોરથી ઉડાન ભરી હતી. એર શોમાં ભારતનું ગૌરવ કહેવાતા સ્વદેશી બનાવટના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસની સાથે રાફેલ વગેરેનું ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો હતો. બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા.